નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? આપણે આજે પ્રકરણ 5 કર્મચારી વ્યવસ્થા જેમાં પસંદગીની પ્રક્રિયા એવો વિષય સાથે આજે આપણે મળ્યા છીએ. વિદ્યાર્થી મિત્રો, આપણે આ 5 ગુણનું આ ચેપ્ટરમાંથી આપણને પૂછાવાનું છે, એટલે આપણે આ ચેપ્ટરના બધા જ પ્રશ્નોને આપણે આવરી લેવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ. અભ્યાસક્રમ પ્રમાણે તો આપણે ઘણા બધા લેટ ચાલવી છે, પણ આપણે વાર્ષિક પરીક્ષા માટે રિવિઝન સ્વરૂપે તમને આ પ્રશ્ન ખૂબ જ મદદરૂપ થશે. એટલે આપણે જે ચેપ્ટરમાંથી 5 ગુણના પ્રશ્નો વિદ્યાર્થી મિત્રો પૂછાવાના છે એ ચેપ્ટરને આપણે અત્યારે વિશેષ ભાર મૂકેલા છે, કારણ કે હવે મોટાભાગનો અભ્યાસક્રમ પૂરો થવા તમારો આવી રહ્યો છે. પણ રિવિઝન માટે ફરી તમે ભણવા બેસવાના નથી, તો તમે જે ભણી લીધું છે એને ફરી એકવાર રિવિઝન કરશો તો 100% તમને જે ભૂલાઈ ગયું છે એ યાદ આવી જશે. તો આપણે આજે વાત કરવાની છે પસંદગીની પ્રક્રિયા. અગાઉ આપણે 2 પ્રશ્નો ચર્ચા કર્યા હતા વિદ્યાર્થી મિત્રો, ભરતીની પ્રક્રિયા માટેમાં ભરતીના આંતરિક પ્રાપ્તિ સ્થાનો અને ભરતીના બાહ્ય પ્રાપ્તિ સ્થાનો. આજે આપણે વાત કરવાની છે પસંદગીની પ્રક્રિયા. તો આપણે એની પહેલા પ્રસ્તાવનાની જે ભૂમિકા જે છે એના વિશેની આપણે ચર્ચા કરવાની છે. પસંદગી એટલે આવેલી અરજીઓની ચકાસણી કરી યોગ્ય ઉમેદવારની નિમણૂક કરવી. જો ભરતીનું કાર્ય શું હતું? અરજી મંગાવવા પૂરતું. જો તમને કદાચ એમસીક્યુમાં પૂછાઈ શકે કે ભરતીનું કાર્ય ક્યાં સુધી છે, તો ભરતીનું કાર્ય ત્યાં સુધી, આમ તો આ ભરતી પ્રક્રિયાનો એક ભાગ જ છે, પણ જે આપણે અગાઉ જોઈ ગયા એ ભરતીનું કાર્ય શું છે કે માત્ર અરજીઓ મંગાવવાની છે. હવે આપણા એકમની અંદર જેટલી અરજીઓ આવે છે તેમાંથી વ્યક્તિઓની નિમણૂક કરવાનું કામ કોણ કરશે? પસંદગી દ્વારા એની નિમણૂક થશે. એટલે કે જેટલી આવેલી અરજીઓ છે એની યોગ્ય ઉમેદવારની નિમણૂક કરવાનું કાર્ય એટલે પસંદગી. પસંદગી એ ભરતી પ્રક્રિયાનો શું છે? એક ભાગ છે. જુદા જુદા એકમોમાં પસંદગીની પ્રક્રિયા વિધિ અલગ અલગ જોવા મળે છે. એટલે કે દરેક એકમની અંદર પસંદગીની પ્રક્રિયા સરખી હોતી નથી. ધંધાના એકમ કદ, પ્રકાર અને કર્મચારીના પ્રકાર પર એનો આધાર રહેલો છે. એટલે આના આધારે કર્મચારીની પસંદગી કઈ રીતે કરવી એ નક્કી કરવામાં આવતું હોય છે. દરેક મોટા એકમોમાં સંચાલનની 3 સપાટીઓ હોય છે. બરોબર, સંચાલનની 3 સપાટી હોય છે. આપણે જોઈ ગયા ઉચ્ચ સપાટી, મધ્ય સપાટી અને તળ સપાટી. દરેક સપાટી માટે જુદી જુદી લાયકાત ધરાવતા કર્મચારીની જરૂર છે. દરેક સપાટી માટે સરખી જરૂર હોતી નથી. એમ પણ કહી શકાય છે બિન સંચાલકીય કર્મચારીઓ માટે પસંદગીની પ્રક્રિયા કેવી છે? ટૂંકી અને સરળ છે. વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્ન પણ આપણા માટે મહત્વનો એમસીક્યુમાં ભવિષ્યમાં પૂછાયેલો છે, તો યાદ રાખજો કે બિન સંચાલક જ્યાં સંચાલનની જરૂર નથી, તો એવી કર્મચારીની ભરતી કરવી હોય તો શું થાય? તો કે એની વિધિ ટૂંકી સરળ છે, નથી લાંબી પ્રક્રિયામાં પણ, કારણ કે અહીંયા કોઈ વિચારવાની જરૂર નથી, વધારે પ્રમાણમાં કામની આવશ્યકતા નથી, માત્ર મજૂરી કામ છે, અન્ય કોઈ એવા કામો છે જેની માટે કર્મચારીઓની જ્યારે જરૂર હોય ત્યારે લાંબી પ્રક્રિયામાં પડવું પડતું નથી. એટલે કે પસંદગીની વિધિ અને ટૂંકી સરળ હોય છે. દાખલા તરીકે કોન્સ્ટેબલની પસંદગી અને આઈએસઆઈ અધિકારીની પસંદગી, આ બંનેમાં શું છે? તફાવત છે ને, તો એ જ વસ્તુ આમાં લાગુ પડે છે. ત્યારબાદ જ્યારે ઉચ્ચ સપાટીના અધિકારીઓ કે જે એકમના સંચાલન સાથે સંકળાયેલા છે તેમની પસંદગીની વિધિ વિશિષ્ટ પ્રકારની અને સુનિયોજિત હોય છે. આ પણ એમસીક્યુ વિદ્યાર્થી મિત્રો બનેલો છે, પૂછાયેલો પણ છે. આ પણ આપણા માટે એમસીક્યુ છે કે ઉચ્ચ સપાટીના સંચાલકો માટે પસંદગીની પ્રક્રિયા કેવી હોય છે? ઉચ્ચ સપાટી, જો તળ બિન સંચાલકીય સપાટી માટે આપણે વાત કરી કેવી છે? ટૂંકી અને સરળ. પણ તમને એમ પૂછે કે પસંદગી ઉચ્ચ સપાટીના અધિકારીઓની પસંદગી કરવી છે તો સંચાલનની સપાટી પસંદગીની પ્રક્રિયા કેવી હોય છે? તો જો એમાં એવો પણ પ્રશ્ન આપ્યો હોય લાંબી અને ખર્ચાળ, તો એ આપણને થાય કે સાચો હશે, પણ એવું નથી. બરાબર, કેવું હોવું જોઈએ? વિશિષ્ટ પ્રકારની અને સુનિયોજિત, અગાઉથી નક્કી કરેલી હોય. બરોબર, સુનિયોજિત હોય છે, કારણ કે ઉચ્ચ અધિકારીની પસંદગી કરવાની છે એટલે વિશિષ્ટ પ્રકારની અને
અગાઉથી નક્કી થયેલી હોવી જોઈએ. યોગ્ય જગ્યા માટે યોગ્ય ઉમેદવારની પસંદ થાય તે ખૂબ જ જરૂરી છે. કર્મચારીની પસંદગી ઘણી મહત્વની બાબત રહેલી છે. યોગ્ય, નિષ્ણાત, અનુભવી અને વફાદાર કર્મચારીની પસંદગી એ એકમ માટે મિલકત સમાન છે તેમ કહી શકાય. જો વફાદાર આપણને કર્મચારી મળી જાય, વફાદાર સંચાલક મળી જાય, વફાદાર અધિકારી મળી જાય તો એ આપણા માટે અમૂલ્ય મિલકત છે તેમ કહી શકાય. એટલે આમ યોગ્ય કર્મચારીની પસંદગી થાય એ ખૂબ જ આવશ્યક છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો સ્ક્રીનશોટ લેવો તો તમે લઈ શકો છો. પસંદગીની પ્રક્રિયાના મુદ્દાઓ જે છે તમે જોઈ શકો છો. તો એની મુદ્દા યાદ રાખવા માટેની ચાવી છે આવ અરજી કરું ભૂત પ્રેત નિયે. એટલે કે આપણે ભૂતની અરજી કરવી, બરોબર, કે આવ અરજી કરું ભૂત પ્રેત નિયે. તો આવ આખું છે, બરોબર. આવ એટલે આવકાર અને પ્રાથમિક મુલાકાત. અરજી એટલે અરજી પત્રકોનો સ્વીકાર અને તેની ચકાસણી, એ તો પણ આખું છે. પછી ક અલું છે. તો ક એટલે જરૂરી કસોટી લેવી. જો અહીંયા કસોટીનો આ ક લીધો છે. ત્યારબાદ રૂ, તો કે રૂબરૂ મુલાકાત. તો આ પણ અલગ ને આ પણ અલગ. પછી ભૂત આખું છે. તો ભૂતકાળની કારકિર્દીની તપાસ. પ્રે એટલે કે પ્રાથમિક પસંદગી. ત એટલે તબીબી તપાસ. ની એટલે નિમણૂક પત્રક. અને એ એટલે કે એકમ પરિચય અને કાર્ય છે. તો વિદ્યાર્થી મિત્રો આ પસંદગીની જે પ્રક્રિયા જે છે ને ક્રમમાં યાદ રાખજો. કેમ વિદ્યાર્થી મિત્રો, જ્યારે પસંદગી હોય, તબક્કા હોય, પ્રક્રિયા હોય ત્યારે ક્રમમાં હોય. એક તબક્કો પૂરો થાય ત્યારે બીજા તબક્કામાં, બીજો તબક્કો પૂરો થાય ત્યારે ત્રીજા તબક્કામાં, ત્રીજો તબક્કો પૂરો થાય તો ચોથા તબક્કામાં. તમને એમ પણ પ્રશ્ન પૂછી શકે કે પસંદગીની પ્રક્રિયાનો પ્રથમ તબક્કો કયો, પસંદગી પ્રક્રિયાનો બીજો તબક્કો કયો, પસંદગી પ્રક્રિયાનો અંતિમ તબક્કો કયો, બરાબર. તો પછી આડાવડા મુદ્દા યાદ રાખો, તમને આવડશે નહીં. તો વિદ્યાર્થી મિત્રો જ્યારે પસંદગી પ્રક્રિયા હોય અથવા તો તબક્કાઓ હોય તો એમાં તમારે ક્રમમાં મુદ્દા યાદ રાખવાના. બીજી લાક્ષણિકતા હોય, મર્યાદા હોય તો એ મુદ્દાને તમે આડાવડા યાદ રાખી શકશો. પણ આને આપણે યાદ ક્રમમાં રાખવાના, જેથી કરીને કદાચ એકીકુળનો પ્રશ્ન બને, એમસીક્યુ બને. હવે તો શું થાય છે કે 4 આપ્યા હોય, નીચે અલગ અલગ લખ્યા હોય કે પહેલો તબક્કો 1 થી 4 ક્રમમાં ગોઠવો, તો કે ભાઈ સાચો વિકલ્પ કયો. તો આપણને મુદ્દા ગોખેલા ન હોવો જોઈએ, સમજેલા હોવા જોઈએ. તો આપણે દરેક મુદ્દાની આપણે ઝડપથી ચર્ચા કરશું. પસંદગીની પ્રક્રિયામાં પહેલું આવકાર અને પ્રાથમિક મુલાકાત. આ તબક્કે સૌ પ્રથમ એકમમાં ઉમેદવારને આવકાર આપવામાં આવે છે કે સ્વાગત કરવામાં આવે છે. પ્રાથમિક પૂછપરછ કરી યોગ્ય લાગે તો ભરતી અધિકારી પાસે મોકલવામાં આવે છે. પહેલો તબક્કો છે કે કંપનીમાં આવકારવામાં આવે છે, પૂછપરછ કરવામાં આવે છે, વાતચીત કરવામાં આવે છે. એ વાતચીત કરવામાં એવું લાગે કે ના વ્યવસ્થિત છે તો એને ભરતી પ્રક્રિયા મોકલવામાં છે, ત્યાંથી ડિલીટ. કારણ કે અમુક તો ઉડતા આવ્યા હોય એટલે એથી ડિલીટ કરી નાખશું. ભરતી અધિકારી ઉમેદવાર પાસેથી જ્ઞાન, કૌશલ્ય અને કામગીરી અંગે પૂછપરછ કરી માહિતી મેળવશે. પહેલા પ્રાથમિક માહિતી મેળવશે, એનું જ્ઞાન, એનું કૌશલ્ય અને કામગીરી અંગે શું કરશે, પૂછપરછ કરશે અને એની માહિતી મેળવશે. પ્રાથમિક મુલાકાતમાં ઉમેદવાર યોગ્ય જણાય તો તેઓને અરજી પત્રક ભરવા માટે આપવામાં આવશે. ઓલા પણ એને અરજી કરી હતી, હવે કંપનીમાં રૂપું અરજી પત્રક પાછું ભરવાનું છે. આ કાર્યનો મુખ્ય હેતુ અયોગ્ય ઉમેદવારને શરૂઆતથી જ અરજી કરતા અટકાવશે. આવું શા માટે કરવાનું કે અયોગ્ય ઉમેદવાર છે ને શરૂઆતમાં ડામી ખોટા નડે નહીં, બરાબર. અમુક પરાયણે આવ્યા હોય તો એવાની કામ નહીં. જો અરજી ભરવામાં આવશે, કોઈ ખોટી ભરશે, કોઈ ખોટી ભરી હશે, કોઈને ભરતા નહીં આવડે, આવું બધું થશે, એને રદ કરી દેવામાં આવશે. એ અરજી પત્રકમાંથી કમ્પ્લીટ થશે તો જ એને આગળના તબક્કામાં મોકલશે. આમ કરવાથી ભરતી અધિકારીનો શું બને છે, સમય બચે છે અને કામગીરી કેવી બને છે, સરળ બને છે. કે પહેલા તબક્કાથી અધિકારીઓનો સમય બચે છે અને કામગીરી સરળ બને છે. ત્યારબાદ અરજી પત્રક સ્વીકારવું. આપણે અરજી પત્રક ભરવા હવે એનો સ્વીકાર કરવાનો છે. અરજી પત્રક દ્વારા ભરતી અધિકારીનો ઉમેદવારની શૈક્ષણિક લાયકાતો, અનુભવ, જ્ઞાન અને કૌશલ્ય અંગેની શું મળે છે, માહિતી મળે છે. હવે અરજી પત્રક ભર્યું તો એમાં આ બધી બાબતો છે
કે ભાઈ તમારી લાયકાત કૌશલ્ય શું છે એના વિશેની આખી પ્રાથમિક માહિતી માટેનું એ ફોર્મ છે, એ અરજીપત્રક છે, લેવામાં આવશે. અરજીપત્રક સાથે ઉમેદવારે પોતાની લાયકાત અંગેના વિવિધ દસ્તાવેજો જેવા કે ગુણપત્રકો, અનુભવના પ્રમાણપત્રો વગેરે સામેલ કરવાનું છે. એટલે જે દર્શાવે છે એને લગતા જે પણ દસ્તાવેજની જરૂર છે એટલે કે પ્રમાણપત્રોની જરૂર છે એની નકલ જોડશે. ભરેલી અરજીની ચકાસણી કરવામાં આવે છે. જો અરજીપત્રકમાં માહિતી અધૂરી કે ખોટી જણાય તો તેઓ આવાને અરજીપત્રકમાં શું કરવામાં આવે છે? રદ કરવામાં આવે છે. કોઈ માહિતી ખોટી ભરે તો એની અરજી રદ થઈ જાય છે, એટલે આગળની ભરતી પ્રક્રિયામાં મોકલવામાં આવતા નથી, ત્યાં એને અટકાવી દેવામાં આવે છે. ત્યારબાદ જરૂરી કસોટી લેવી કે હવે જે અરજીપત્રક સ્વીકાર લીધું, અરજીપત્રકમાં યોગ્ય છે, પુરવાર થઈ ગયું, યોગ્ય, કઈ વાંધો નહીં, એની માહિતી સાચી છે, એને જે પણ માહિતી ડેટા છે બધો સાચો છે, એટલે એને આગળના સ્ટેપ ઉપર મોકલવામાં આવશે. જેમના અરજીપત્રકો માન્ય કરવામાં આવે છે તેવા ઉમેદવારોને વિવિધ કસોટીઓ લેવામાં આવશે. જેની અરજીપત્રક લેવામાં આવ્યું, સ્વીકારવામાં આવ્યું છે, શું કરવું છે? તો એની જરૂરી કસોટીઓ લેવામાં આવશે. દરેક ધંધાકીય એકમ કે જે સંસ્થા પોતાની રીતે કસોટીઓ લેતી હોય, આ કસોટી લેવા માટે પણ નિયમ નથી, બધા માટે અલગ અલગ છે. ભાઈ શિક્ષકની ભરતીની કસોટી અલગ છે, કોન્સ્ટેબલની ભરતીની કસોટી અલગ છે, ક્લાર્કની ભરતીની કસોટી અલગ છે, પટ્ટાવાળાની ભરતીની કસોટી અલગ છે. આ બધી સરખી હોતી નથી. દરેક એકમ પોતાની રીતે ઉમેદવારને મેળવવા માટે આ કસોટીઓ લે છે. ઉમેદવારની માનસિક ક્ષમતા, ચપળતા, આવડત અને અભિરુચિ વગેરે બાબતો અંગે જાણકારી આ જુદી જુદી કસોટીઓ દ્વારા જાણી શકાય છે. જેમ કે તો અલગ અલગ આપણી જરૂરી કસોટી કેટલી છે? તો 4 છે, યાદ રાખજો. એમસીક્યુમાં બહુ બધી વાર કે ગુણમાં પ્રશ્ન બહુ બધી વાર આ કસોટીઓના બને છે, એટલે ખાસ યાદ રાખજો. આ કસોટી આપણા માટે આઈએમપી ગણેલી, આમાંથી એકાદો પ્રશ્ન તો વિદ્યાર્થી મિત્રો આવશે ને આવશે, બરોબર? એટલે ખાસ ધ્યાનમાં લેજો વિદ્યાર્થી મિત્રો. તમે સ્ક્રીનશોટ લેવી તો તમે પણ લઈ શકો છો. તો પહેલું છે બુદ્ધિ કસોટી. આ કસોટી દ્વારા ઉમેદવારની બુદ્ધિ નામ પ્રમાણે છે, બુદ્ધિ કસોટી દ્વારા શું જાણવામાં આવે છે? તો કે ચપળતા, યાદશક્તિ, વિચાર શક્તિ, નિર્ણય શક્તિ વગેરે જાણી શકાય છે. તમને એમ પણ પૂછાય કે કઈ કસોટી દ્વારા યાદશક્તિ, વિચાર શક્તિ કે નિર્ણય શક્તિ જાણી શકાય છે? નીચે 4 ઓપ્શન આપેલા હોય: બુદ્ધિ કસોટી, અભિરુચિ કસોટી, ધંધાકીય કસોટી કે મનોવૈજ્ઞાનિક કસોટી. તો જ્યાં માનસિક સ્થિતિ છે કે વિચાર શક્તિ, નિર્ણય શક્તિ, નિર્ણય લેવાની ક્ષમતા, બરોબર, આવા શબ્દો વાપરે એટલે તમારે સમજો કે એમાં બુદ્ધિની કસોટી છે. તો અહીંયા બુદ્ધિ કસોટી આપણને સરળ લાગશે, પણ જ્યારે એમસીક્યુ પૂછાય ત્યારે કન્ફ્યુઝ થશે, એટલે થોડુંક મગજમાં ફિટ કરી લીજો. જે કાર્ય માટે ઉમેદવારને પસંદ કરવાનો હોય તે કાર્ય પ્રત્યે ઉમેદવારની અભિરુચિ કે રસ વિશે જાણી શકાય છે. એટલે કે જે કાર્ય માટે ઉમેદવારને પસંદ કરવાનો છે, કે ભાઈ જે કામ માટે, દાખલા કે BA ના શિક્ષક માટે BA ની પસંદગી કરી હોય તો BA વિશેનું જ્ઞાન જાણવું જોઈશે ને, બરોબર છે? તો એને BA માં કેટલો રસ છે તો એ જાણવા માટે એ અનુરૂપ કસોટી લેવી જોઈએ. એ કોઈ એન્જિનિયર છે એને મકાન માટેનું છે, અથવા તો કોઈ એવો વ્યક્તિ છે તો એના માટેનું કામ, તો એને કામમાં રસ કેટલો છે એ જાણવું હોય તો શું કરવામાં આવે છે? અભિરુચિ કે રસ વિશે જાણકારી મેળવવા માટે અભિરુચિ કસોટી લેવામાં આવે છે. એટલે કે તે ઉમેદવારોએ જે કાર્ય કરવાનું છે એ કાર્યનો રસ જાણવા માટે કઈ કસોટી લેવામાં આવે છે? તો કે અભિરુચિ કસોટી. ત્યારબાદ ધંધાકીય કસોટી. ઉમેદવારે જે કાર્ય કરવાનું હોય તે અંગે તેમનામાં આવડત કેટલી છે. ઓલામાં તો રસની વાત છે કે ભાઈ મને કાર્યમાં રસ કેટલો છે. પછી વાસ્તવિક સ્થિતિ છે, જો તમારો જેમાં રસ હોય ને એમાં તમારી આવડત હોય છે, તમને એનું કામનું જ્ઞાન હોય, કામ કરવાની ક્ષમતા હોય, ભલે થોડુંક ફેરફાર હોય, પણ જેમાં તમને રસ હોય, દાખલા કે ક્રિકેટમાં રસ હોય તો આપણને ખબર હોય, બરોબર છે, કેટલા ઓવરની મેચ હોય, 20-20 છે, કોણની મેચ રમાવાની છે, ક્યાં રમાવાની છે, આવી થોડી ઘણી ખબર હોય, થોડા ઘણા નિયમ ખબર હોય. પણ જેને ક્રિકેટમાં રસ જ નથી તો એને કાંઈ ખબર જ નથી, બરોબર? પણ હવે ક્રિકેટમાં રસ હોવો અને ક્રિકેટ રમવું બે સરખી વસ્તુઓ નથી. હવે વાસ્તવિક ક્રિકેટ રમવાનું છે તમારે, તમને ક્રિકેટમાં રસ છે, આપણે જાણી દો ક્રિકેટ રમવાનું છે, તો એ જાણવું શું? તો મેદાનમાં ઉતારવા જોઈશે, તો જ ખબર પડશે ને. તો એના માટે ધંધાકીય કસોટી લેવામાં આવશે કે ઉમેદવારે જે કાર્ય કરવાનું હોય તે કાર્ય માટે તેનામાં કેટલી આવડત છે, બરોબર? એ આવડત જાણવી હોય તો શું લેવામાં આવે છે? ધંધાકીય કસોટી. તો ઉમેદવારની આવડત જાણવા માટે ધંધાકીય કસોટી લેવામાં આવે છે.
ત્યારબાદ છેલ્લી મનોવૈજ્ઞાનિક કસોટી. આ કસોટી દ્વારા ઉમેદવારનો સ્વભાવ, આત્મવિશ્વાસ, વલણ તથા ટેવ અંગેની જાણકારી મેળવી શકાય છે. એટલે આત્મવિશ્વાસ જાણવો હોય, વલણ, એનો સ્વભાવ જાણવો હોય તો શું હોય? અહીંયા મનોવૈજ્ઞાનિક કામ કરે છે તો અહીંયા મનોવૈજ્ઞાનિક કસોટી લેવી જોઈએ. તો આવી જુદી જુદી આપણે 4 કસોટીઓ છે અને દરેક ક્ષેત્ર પોતપોતાની ત્યાં કસોટીઓ લે છે. આગળ વિદ્યાર્થી મિત્રો, રૂબરૂ મુલાકાત. આગળની પ્રક્રિયામાંથી પાસ થઈ ગયા, અરજી પત્રકમાંથી, પછી જરૂરી કસોટીઓમાંથી, તો પછીને આપણે રૂબરૂ મુલાકાત માટે બોલાવવાના છે. વિવિધ કસોટીઓમાં જે ઉમેદવારો સફળ પુરવાર થાય તેને રૂબરૂ મુલાકાત માટે બોલાવવામાં આવે છે. ઉમેદવારની પસંદગી માટે પસંદગીની સમિતિની રચના કરવામાં આવે છે. તેથી પૂર્વગ્રહ રહિત મૂલ્યાંકન થવું એ પણ જરૂરી છે. એના માટે પાછી પસંદગીની સમિતિ હોય. તમે કદાચ પિક્ચર જોયું છે 3 ઇડિયટ, બરોબર છે? એમાં તો આપણે બધા માહિર છીએ. તો એમાં તમે જો કે એક જણો સામે બેઠો તો એની સામે 5 જણા હતા, તો 5 જણા 7 જણા અલગ અલગ પ્રશ્નો પૂછે. તો આ જે પ્રશ્નો પૂછાય જે છે ને, જે પૂછનાર વ્યક્તિ જે છે ને, એ આખી પસંદગીની સમિતિ છે. એનામાં કોઈ પૂર્વગ્રહ ન હોવો જોઈએ કે આવું હોવું જોઈએ, આવું જોઈએ, આવું જોઈએ, કાકા મામા ફઈનો છોકરો લેવો છે, એવો પૂર્વગ્રહ હોવો જોઈએ નહીં. કોઈ વેરભાવ વગર તટસ્થ રીતે એ નિર્ણય લેવા જોઈએ. સમિતિમાં વિવિધ નિષ્ણાતો ઉપરાંત સંચાલકોના પ્રતિનિધિ પણ હોય, કોઈ વિભાગીય વડા પણ હોઈ શકે, કર્મચારી વિભાગના વડા પણ, વગેરેનો પણ સમાવેશ કરવામાં આવેલો છે. એટલે કે નિષ્ણાત વ્યક્તિઓ તો છે જ, પણ સંચાલક છે એના પ્રતિનિધિ પણ હોઈ શકે, વિભાગીય વડા પણ હોઈ શકે, કર્મચારી વિભાગના વડા પણ હોઈ શકે છે. આ સમય કાર્યને અનુરૂપ પ્રશ્નો પૂછવામાં આવે છે. રૂબરૂ તમને પ્રશ્ન પૂછવામાં આવે, બરોબર છે? ધ્યાન રાખવું જોઈએ કે તેમાં વિષયાંતર ન થાય, એટલે કે વિષય ભટકી ન જાય. લે, તમે આ ગામના છો, ત્યાં તો મારા માસી છોકરો રહે છે ને, આ રહે છે, ઓલું શું કરે છે, એના સમોસા વખણાય છે, એની ભેળ વખણાય છે, એની પાણીપુરી વખણાય છે, એની ચા બહુ સારી, એવી ખોટી ખોટી વાતો ન જતા રહે. વિષયાંતર આપણે શેના માટે ભેગા થયા છીએ? તો કે આપણે આ એકમના ઉમેદવારની પસંદગી કરવાની છે. આ જ્ઞાન શક્તિ ધરાવતા વ્યક્તિઓની આપણે પસંદગી કરવાની છે. તો એ કામને અનુરૂપ પ્રશ્નોત્તરી થવી જોઈએ. આ સમય નોકરીની શરતો અને મળવાપાત્ર મહેનતાણા અંગે પણ સ્પષ્ટતા કરી શકાય છે. એટલે કે તમને હજી નોકરી ઉપર રાખી નથી લીધા, પણ તમને જાણ કરી દેવામાં આવ્યું, તમને નોકરી ઉપર રાખવામાં આવે તો અમે આટલો તમને પગાર આપશું અને અમારા આ મહેનત કે પગાર આપવા માટેની અમારી આ પદ્ધતિ છે. એવું જરૂરી નથી ને કે પસંદગી થઈ ગઈ ઉમેદવાર હાજર જ થાય. ઉમેદવારને નો અનુકૂળ હોય તો હાલે એને પહેલા વાત કરી લેવામાં આવે છે કે જો તમારી પસંદગી થાય તો અમે આટલો પગાર આપશું, અને પગાર વધારાનો નિયમ, પગાર આપવાનો નિયમ કઈ રીતનો છે એ બધી જ બાબતની અહીં સ્પષ્ટતા કરવામાં આવે છે. ભૂતકાળની કારકિર્દીની તપાસ. હવે રૂબરૂ મુલાકાત થયા પછી ઇન્ટરવ્યુ આપણે જેને કહેવી કે ભાઈ ઇન્ટરવ્યુ લીધા પછી એમ થાય કે ના ના બરોબર છે થોડું કામ, તો પછી શું કરવામાં આવશે? એને ભવિષ્યની કારકિર્દીની તપાસ કરવામાં આવશે કે ભાઈ આ વ્યક્તિ પહેલા કે કામ કરતો હતો તો એની સ્થિતિ શું છે એ મેળવવાનો પ્રયત્ન કરશે. ઉમેદવાર હાલ જ્યાં કામ કરતો હોય અથવા તો ભૂતકાળમાં જ્યાં જ્યાં કામ કર્યું હોય તેવા એકમો પાસેથી ઉમેદવાર અંગેની ખાનગી માહિતી મંગાવવામાં આવે છે. અરજી પત્રકમાં ઉમેદવારે આપેલી માહિતી સાથે તેની સરખામણી કરવામાં આવે છે અથવા તો ચકાસણી કરવામાં આવે છે, જેથી ઉમેદવારની સાચી પરિસ્થિતિનો ખ્યાલ આવે છે. ઉમેદવારની મળેલ માહિતી પૂર્વગ્રહથી મુક્ત હોવી જોઈએ, જેથી ઉમેદવારની બાબતોમાં યોગ્ય નિર્ણય કરી શકાય. કે ખાનગી રીતે એની માહિતી મેળવવામાં આવે છે સામેવાળા વ્યક્તિની, બરોબર છે? જેને આપણે ઇન્ટરવ્યુ લીધું એને યોગ્ય એમ થયું કે ઇન્ટરવ્યુમાં એનો બરોબર પ્રતિભાવ છે, તો પછી એને ભૂતકાળની કારકિર્દી તપાસવામાં કે જ્યાં કામ કરતો હતો અથવા જ્યાં જ્યાં કામ કરેલું છે ત્યાં, બરોબર છે? અને એ સામેવાળા વ્યક્તિ પાસેથી માહિતી મગાવવામાં છે. પછી એને જે ઉમેદવાર અરજી કરી છે એની સાથે શું કરવામાં આવે? ચકાસણી કરવામાં આવે, સાચી છે કે ખોટી. પણ આ માહિતી આપનાર વ્યક્તિ ઉમેદવાર પ્રત્યે પૂર્વગ્રહ હોવો જોઈએ, કોઈ દાજ ભરેલો ન હોવો જોઈએ, બરોબર? હાથે કરી ખોટી માહિતી આપવી એવું થવું જોઈએ નહીં. ઉપરાંત અરજી પત્રકમાં ઉમેદવાર જણાવેલ સદગ્રસ્તનો અભિપ્રાય, એટલે કે રેફરન્સ તરીકે કોણ, બરોબર? કે ભાઈ તમને અહીંયા મોકલનાર કોણ, તમને કોને કીધું કે આ કંપનીમાં તમે જાઓ, અથવા તમને કોને રિફર કરેલા છે,
તો એ પણ મહત્વનું છે કે કોઈ સારા વ્યક્તિ રિફર કર્યા હોય, બરોબર છે, તો એના ઉપર એનો વિશ્વાસ વધી જતો હોય છે. તો એ પણ બાબત અહીંયા જણાવવાની હોય છે. ત્યારબાદ આ બધી પ્રક્રિયામાંથી પાસ થાય એટલે એને પ્રાથમિક પસંદગી મળે છે. જો રૂબરૂ મુલાકાત અને ભૂતકાળની કારકિર્દી વિશેની બાબતો હકારાત્મક હોય તો પસંદગી સમિતિ ઉમેદવારની એક યાદી તૈયાર કરશે. આ યાદી જેટલી જરૂર હોય તેના કરતાં વધારે ઉમેદવારની યાદી તૈયાર કરવામાં આવે છે. આપણે અગાઉ જોઈ ગયા હતા ખબર, પ્રતીક્ષા યાદી. આ યાદી થઈ તૈયારી પ્રતીક્ષા યાદીમાં જશે. આટલી પ્રક્રિયા કર્યા પછી આપણે યોગ્ય ઉમેદવારની આખી યાદી તૈયાર કરી નાખી. હવે આપણે જ્યારે 100 જણાની જરૂર હોય તો એ કદાચ 200 જણાની યાદી કરે, 300 જણાની યાદી કરે, એવું બની શકે. જે જરૂર છે તેના કરતા બમણી યાદી તૈયાર કરવામાં આવે એવું મોટા ભાગના એકમો ઈચ્છતા હોય છે, બરોબર. આખી યાદી તૈયાર કરવામાં આવે છે. બધાને આપણે નોકરી પર રાખવાના નથી, એમાંથી આપણે 100 વ્યક્તિને જ રાખવાના છે. બાકીના 100 વ્યક્તિને આપણે નોકરી ઉપર રાખી શકવાના નથી. પણ તેમ છતાં ડબલ યાદી તૈયાર કરવામાં આવે છે. તબીબી તપાસ. જેટલા કર્મચારીની જરૂર હોય તેટલા ઉમેદવારોની પ્રાથમિક પસંદગી કરી એકમે નક્કી કરેલ ડોક્ટર કે હોસ્પિટલમાં શારીરિક તપાસ માટે મોકલવામાં આવશે. દાખલા આપણે 100 ની જરૂર હોય તો 100 જણાને તપાસ માટે મોકલશે. હવે એમાંથી 3 જણા ફેલ થયા, 97 વધ્યા, તો પાછા બીજા 3 જણા જે આપણે 200 જણાની યાદી કરી તેમાંથી લઈ લેવામાં આવશે અને અહીંયા પાછા 3 ઉમેરી દેવામાં આવશે. કુલ કેટલા કરવામાં આવશે? 100 ની આપણે તૈયારી કરી દઈશું. એને પ્રાથમિક તપાસ માટે, તબીબી તપાસ માટે, શારીરિક તપાસ માટે મોકલવામાં આવે છે. આ તપાસનો મુખ્ય હેતુ શું છે? તો કે ઉમેદવારની અંદર કોઈ શારીરિક તકલીફ અથવા ગંભીર માંદગી તો નથી તે જાણવા માટે આ એક પસંદગી કરવામાં આવે છે, એટલે કે તબીબી તપાસ કરવામાં આવે છે. બાકીના ઉમેદવારને પ્રતીક્ષા યાદીમાં સામેલ કરવામાં આવે છે, બરોબર. કે ભાઈ આપણે 200 જણાની યાદી તૈયાર કરી હતી, એમાંથી 100 જણા લીધા, તો 100 જણાને આપણે શું કર્યા? પ્રતીક્ષા યાદીમાં આપણે સામેલ કર્યા. ભવિષ્યમાં જ્યારે કર્મચારીની જરૂર ઊભી થાય ત્યારે આ યાદીમાંથી ક્રમ અનુસાર પસંદગી કરવામાં આવે છે. એટલે આપણું આંતરિક પ્રાપ્તિ સ્થાન બની ગયું હતું. એકવાર આ યાદી તૈયાર કરી લીધી પછી આ બધી પ્રક્રિયામાંથી પસાર થવું પડતું નથી. હવે જરૂર પડે ત્યારે આમાંથી સીધો ઉપયોગ કરવામાં આવે છે. નિમણૂક પત્રક. આખરી પસંદગી બાદ ઉમેદવારને નિમણૂક પત્રક આપવામાં આવે છે, જેમાં ઉમેદવારને કયા સ્થળે, કઈ જગ્યા માટે, કઈ સત્તા, ફરજો અને જવાબદારીઓ તથા કર્મચારીને મળવાપાત્ર પગાર અને અન્ય આર્થિક અને બિન આર્થિક બાબતોની જાણકારી આપવામાં આવે છે. એટલે કે એને તમામ પ્રકારના નિયમો સાથે એને નિમણૂક પત્રક આપવામાં આવે છે. એટલે કે એને જોઈન્ટ થઈ ગયો નોકરી ઉપર, આપણે એમ કહી શકાય. અને છેલ્લે એકમનો પરિચય અને કાર્યની સોંપણી. આધુનિક એકમો નિમણૂક પત્રક આપ્યા પછી કાર્યની સોંપણી કરતા પહેલા કર્મચારીને એકમની નીતિ, ત્યારબાદ એકમનું પર્યાવરણીય વાતાવરણ, એના ઉપરી અધિકારીઓ, સહકર્મચારીઓ, તાબેદારોની સાથે કામ કરનારા વ્યક્તિઓ સાથે પરિચય કરાવવામાં આવે છે અને ત્યારબાદ એને જે કાર્ય કરવાનું છે એ કાર્યને શું કરવામાં આવે છે? સોંપણી. એટલે અહીંયાથી એની કામ, એટલે કે એની નોકરી શરૂ થાય છે. તો આમ નોકરી ઉપર, એટલે કે અરજી કરેથી શેક નોકરી ઉપર રાખવા સુધીની આખી પ્રક્રિયાનો સમાવેશ થઈ ગયો. તો આ પ્રશ્ન આપણા માટે ખૂબ જ આઈએમપી છે. વિદ્યાર્થી મિત્રો, તમે સરસ મજાનું ભણ્યા છો, પણ આપણે આ વખતે થોડીક તમારી ટેસ્ટ લઈ લેવી. તમારે બધા વિદ્યાર્થી મિત્રોએ અહીંયા કેટલાક મહત્વના એમસીક્યુ આપણે લીધા છે. 5 જ એમસીક્યુ છે, વધારે નથી. તો એનો તમારે જવાબ આપવાનો છે. તમારે કમેન્ટ કરવાનું છે કે એમાં જવાબ શું આવશે. આપણે જેટલું ભણ્યા છે એમાંથી જ છે, બરોબર છે. જવાબ મેળવવાનો પ્રયત્ન કરજો અને જવાબ ન મળે તો વિડીયોને પાછો આગળ કરજો. જ્યાંથી મેં ભણાવવાનું ચાલુ કર્યું ત્યાંથી જોતા જજો અને તમને 100% જવાબ મળી જશે. પણ શોર્ટકટ રસ્તો ન ગોતતા, કારણ કે લાંબા ટાઈમ સુધી યાદ રાખવું હશે તો તમે જાતે વિચારો અને જાતે જવાબ આપો. તો આપણે એક પ્રશ્ન છે, તમે જોઈ શકો છો, બરોબર છે. પસંદગી પ્રક્રિયાનો પ્રથમ તબક્કો, મિસ્ટેક છે, તબક્કો જણાવો. બરોબર, મેં તમને કીધું હતું ક્રમમાં યાદ રાખજો, બરોબર. તો આનો જવાબ પણ તમે આવડતો જશે તો 100% તમે સાચો જવાબ આપશો, મને એવો વિશ્વાસ છે.
તો તમે જવાબ કમેન્ટમાં લખો અને પછી આવતી વખતે તમારા જવાબ સાચા છે કે ખોટા એની તમને જાણ કરવામાં આવશે. અભિરુચિ કસોટી દ્વારા ઉમેદવાર કાર્ય સંબંધી કઈ બાબત જાણી શકાય છે? અભિરુચિ મેં તમને કીધું હતું ને કે કસોટી એના પર પ્રશ્નો આવશે, તો આમાં આપેલું છે કે અભિરુચિ કસોટી દ્વારા ઉમેદવાર કાર્ય સંબંધી નીચેનામાંથી કઈ જાણી શકાય, એટલે કે અભિરુચિ દ્વારા શું કરી શકાય? કાર્ય પ્રત્યેની આવડત, કાર્ય પ્રત્યેનો રસ, કાર્ય પ્રત્યેની બુદ્ધિ કે કાર્ય પ્રત્યેનું વલણ, શું જાણી શકાય અભિરુચિ કસોટી દ્વારા? તો યાદ રાખ્યું હોય, મેં તમને હાઇલાઇટ કરી હતી, તો તમને આનો જવાબ આવડતો હશે. બરોબર વિદ્યાર્થી મિત્રો, આગળ ઉમેદવારનો સ્વભાવ, આત્મવિશ્વાસ જાણવા કઈ કસોટી દ્વારા જાણી શકાય છે? સરળ સ્વભાવ છે, બુદ્ધિ કસોટી, અભિરુચિ કસોટી, મનોવૈજ્ઞાનિક કસોટી કે ધંધાકીય કસોટી? તો તમે પણ કમેન્ટ કરો ઝડપથી. અને બિન સંચાલકીય કર્મચારીની પસંદગીની પ્રક્રિયા કેવી હોય છે? બિન સંચાલકીય કીધું છે, મુશ્કેલ છે, ટૂંકી અને સરળ છે, ખર્ચાળ છે કે લાંબી અને વિશિષ્ટ છે? તો એનો જવાબ પણ તમને સરસ મજાનો આવડતો છે, મેં અંડરલાઈન પણ કરી હતી, તો યાદ હશે વિદ્યાર્થી મિત્રો. અને છેલ્લો પ્રશ્ન, બુદ્ધિ કસોટી દ્વારા ઉમેદવારની કઈ બાબત જાણી શકાતી નથી? જો યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, નથી છે એટલે ભૂલ ન કરતા. આમાં 3 બાબત છે, એક બાબત નથી. હવે તમારે વિચારવાની કે કઈ બાબત નથી. તો તમે આ બધા જ પ્રશ્નોના જવાબ વિદ્યાર્થી મિત્રો કમેન્ટ કરજો, બરોબર છે, અને જાણવાનો પ્રયત્ન પણ કરજો. તો આપણે બોર્ડની પરીક્ષાની અંદર વધુ ને વધુ માર્ક લાવો, એના સિવાય આપણો બીજો કોઈ જ હેતુ નથી. તો વિદ્યાર્થી મિત્રો, બોર્ડની પરીક્ષા માટે અત્યારથી તમને બેસ્ટ ઓફ લક. તમે અત્યારથી તૈયારીમાં લાગી જાઓ. તો આવતા પિરિયડની અંદર આપણે મળશું. ત્યાં સુધી આભાર.